આવ્યો છે. વારી એનર્જી 2425ના એમની પાસે કાઉન્ટર છે અને હિન્દુસ્તાન કોપર 232ના ભાવના છે. શોર્ટ ટર્મ માટે આ એક એમને ખરીદી કરી છે. કયા ટાર્ગેટ્સ માટે ઊભા રહેવું જોઈએ? હિન્દુસ્તાન કોપર બેટર લાગી રહ્યું છે ચાર્ટ પર. અહીંયાથી બ્રેકઆઉટ આવ્યું છે આ સ્ટોકમાં પણ, અને એઝ પર બ્રેકઆઉટ એનું ટાર્ગેટ જે છે એ અરાઉન્ડ 275 ટુ 80નો આવે છે. તો અહીંયાથી એક બેટર લાગી રહ્યું છે. ધીસ કાઉન્ટર એટ કરંટ લેવલ્સ પોસિબલ છે અહીંયાથી બાઇંગ કરવાનું. નીચેમાં 238નો તમારે સ્ટોપ લોસ રાખવું. બીજું જે કાઉન્ટર છે તમે કયું કીધેલું? વારી એનર્જી એમની ખરીદી છે 2450 રૂપિયાની. કયા ટાર્ગેટ્સ માટે ઊભા રહેવું જોઈએ? વારી રાઈટ. એકચ્યુઅલી બહુ બ્રેક થાય છે તમારો અવાજ. વારી એનર્જી જી. વારી યસ. સી આઈ બિલીવ આ કાઉન્ટરમાં એક કન્સોલિડેશન ચાલી રહ્યું છે. ઉપરમાં ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે 3100નું. જ્યાં સુધી એ બ્રેક નથી થતું ત્યાં સુધી મોટી બાઇંગ અહીંયા આવવાની શક્યતા થોડી ઓછી થઈ જાય છે. ઇવન ટ્રેન્ડ વાઇઝ કન્સોલિડેશનમાં છે. આઈ બિલીવ અગર બાઇંગ કરવું હોય તો નીચેમાં અગર 2650ના પાસે આવે ત્યાં બાઇંગ કરવું, યા પછી 3100ના ઉપર બ્રેકઆઉટ આવે ત્યાં બાઇંગ કરવું. હમણાં માટે બાઇંગ કરવું નહીં જોઈએ. ઓકે, પણ એમની પાસે છે તો હમણાં આ બંને કાઉન્ટર એમની પાસે છે તો ઊભા તો રહી શકે છે, રાઈટ? યસ, ઊભા રહેવાનું. આમાં અગેન વારીમાં 2550નો સ્ટોપ લોસ રાખી દેજો. ઓકે, તો 2550 2550ના સ્ટોપ લોસ સાથે વારી એનર્જી તમે હોલ્ડ કરજો. 3100ના લેવલ્સ પર આપણે એક બ્રેકઆઉટ જોઈ શકીએ છીએ. અને હિન્દુસ્તાન કોપર 238ના સ્ટોપ લોસ તમે અહીંયા મેન્ટેન કરજો. 275થી 280ના લેવલ્સ અહીંયા આપણે જોઈ રહ્યા છીએ. તો બંને કાઉન્ટર્સ માટે તમને હોલ્ડની સલાહ બનતી દેખાઈ રહી છે. અને તમને ઓફકોર્સ તમારી જે પ્રાઇસ છે એમાંથી તમને ગેઇન્સ પણ જોવા મળી શકે છે, જે તમારી ખરીદીની પ્રાઇસ છે. પણ એ સાથે